નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે। હવે મિત્રો આપણે આવનારી જે જીએસઆરટીસીની એક્ઝામ છે એના માટે આપણે અત્યારે પ્રાથમિક સારવાર જે તમારો અગત્યનો ટોપિક છે એના વિશે આપણે અગત્યના એમસીક્યુ છે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો। આ જ રીતે આપણે મોટર વાહન અધિનિયમ છે એના પ્રશ્નો છે મૂકી દીધેલા છે, તો જોવાના બાકી હોય તો ખાસ જોઈ લેજો। આ સિવાય આપણે જે અગત્યના જીએસઆરટીસીના ટોપિક છે એના પર પણ એમસીક્યુ લઈને આવતા રહીશું। તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। હવે મિત્રો જે લોકો એસએમસીની તૈયારી કરે છે અને આપણને ખબર છે કે એક્ઝામ થોડી ડિલે થઈ છે તો થોડોક એક્સ્ટ્રા ટાઈમ મળેલો છે, તો જે લોકોએ આ વિડીયો જોવાનો બાકી હોય સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર તો સંપૂર્ણ વિડીયો છે એનો મેગા મેરાથોન લેક્ચર છે આપણે મૂકેલો છે, એની અંદર એમસીક્યુ આપણે કવર કરેલા છે। એમાં ખાસ કરીને 2 કલાકની અંદર આપણે 500થી વધુ એમસીક્યુ છે કવર કરવાની કોશિશ કરી છે। એમાં જીપીએમસી એક્ટ છે, જીસીએસઆર છે, બિન સચિવાલય કાર્ય પદ્ધતિ છે, સરકારી લેખન પદ્ધતિ છે, તો આ તમામ વિષય પર છે લેક્ચર મૂકેલો છે। આ લેક્ચર છે અને ખાસ 3 વાર જોવાની ટેવ રાખજો। 3 વાર જોશો, એકવાર અત્યારે જોઈ લેવાનું, બીજી વાર એક્ઝામ તમને નજીક લાગે ત્યારે જોઈ લેવાનું અને એક્ઝામના 2 થી 3 દિવસની વાર હોય ત્યારે ખાસ જોઈ લેવાનો, એટલે તમારો ડાઉટ છે ક્લિયર થઈ જાય। કદાચ આમાંથી એક પ્રશ્ન ન પૂછાય તો પણ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરો તમને ખ્યાલ આવી જાય। હવે મિત્રો આની જે પીડીએફ છે એકદમ ફ્રીમાં આપણે એપ્લિકેશનની અંદર અપલોડ કરી દીધી છે, તો તમે પીડીએફ એપ્લિકેશનમાં જઈ ગમે ત્યારે વાંચી શકો છો। જ્યાં સુધી એક્ઝામ નહીં આવે ત્યાં સુધી પીડીએફ છે આમાં અપલોડ થયેલી રહેશે। આ સિવાય જો નવા કોઈ મિત્રો આપણો વિડીયો જોતા હોય તો ફક્ત 99 એટલે 3-4 મિત્રો ચા પી શકે એ પ્રાઇઝમાં આપણે ચા નાસ્તાના પ્રાઇઝમાં આપણે 99 રૂપિયાની અંદર કંડક્ટરનો સંપૂર્ણ કોર્સ લોન્ચ કરેલો છે કે જેની અંદર એમસીક્યુ ફોર્મેટના છે આ નીચેના વિષય પર છે એમસીક્યુ અપલોડ કરી દેવામાં આવેલા છે, જેમાં નિગમને લગતી માહિતી, રોડ સેફ્ટી, મોટર વાહન અધિનિયમ, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો, કોમ્પ્યુટરની પાયાની જાણકારી, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ પર છે આપણે ક્વેશ્ચન અપલોડ કરેલા છે। તો ફક્ત 99 રૂપિયા કિંમત છે, જો તમારે જોડાવવું હોય તો જોડાઈ શકો છો। આ બધી પીડીએફ છે જે તમને અલગ અલગ વિષય પર મળી જશે, જેમ કે નિગમની લગતી માહિતી છે તો આ બધી પીડીએફ છે અપલોડ કરેલી છે અને એમસીક્યુ ફોર્મેટમાં ક્વેશ્ચન અપલોડ કરેલા છે। જેમ કે આપણે એક મુસાફરીના ભાડાના દાખલા જોઈએ તો એની પર ક્વેશ્ચનની પીડીએફ હોય, લગીનના ભાડાના દાખલા પર પીડીએફ હોય, આ રીતે બ્રેકડાઉન છે, અકસ્માત છે, આ બધા પર પીડીએફ અપલોડ કરેલી છે અને ક્વેશ્ચન ફોર્મેટમાં કરેલી છે। તમે થિયરી ક્યાંયથી પણ વાંચેલી હોય તો તમારે એમસીક્યુ ખાસ કરવા જોઈએ। બીજું પ્રાથમિક સારવાર માટે આ બધી પીડીએફ છે, પછી મોટર વાહન અધિનિયમ ઉપર પીડીએફ છે, એનો વિડીયો પણ આપણે આગળ મૂકેલો છે, તો ખાસ વિડીયો જોઈ લેજો। આ સિવાય રોડ સેફ્ટી છે તો રોડ સેફ્ટી વિશે અગત્યના સંકેતોથી માંડીને ઝડપ મર્યાદા, નંબર પ્લેટ જેવા વિષય ઉપર પણ આપણે પીડીએફ મૂકેલી છે। આ સિવાય કોમ્પ્યુટરની પાયાની જાણકારી છે તો એના 1000થી વધારે પ્રશ્નો પૂછાયેલા આપણે મૂકી દીધેલા છે અને તમામ તાજેતરમાં જે એક્ઝામ લેવાયેલી એના એમસીક્યુ છે હજી અપલોડ કરવામાં આવશે। 1000થી વધારે ક્વેશ્ચન અને તાજેતરમાં લેવાયેલી એક્ઝામ વિશે પણ અપલોડ કરવામાં આવશે। આ સિવાય એક્સ્ટ્રા એમસીક્યુ છે એ પણ અપલોડ કરવામાં આવશે ફક્ત કોમ્પ્યુટરની અંદર। આ સિવાય ગુજરાતી વ્યાકરણ છે, અંગ્રેજી વ્યાકરણના પ્રશ્નો છે એ તમામ સમજૂતી સાથે તમને મળી જશે। તો આ રીતે જીએસઆરટીસીના ફક્ત 3000થી વધારે પ્રશ્નો છે, ગુજરાતી, ઇંગ્લિશ અને કોમ્પ્યુટરના પ્રશ્નો છે, કોમ્પ્યુટરના આપણે 1200થી વધારે ક્વેશ્ચન છે એ આપવાના છીએ। આની માટે વસુંધરા એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે। હવે જે લોકો ફક્ત કોમ્પ્યુટરની તૈયારી કરવા માગતા હોય તો કોમ્પ્યુટરની તૈયારી માટે ફક્ત 19 રૂપિયાની અંદર આપણે ક્વેશ્ચન બેંક લોન્ચ કરેલી છે, તો એની અંદર 1000થી વધારે અગાઉ પૂછાયેલા ક્વેશ્ચન છે એનો સમાવેશ કરવામાં આવેલો છે। આની અંદર તમામ એમસીક્યુ છે અપલોડ કરવામાં આવેલા છે અને તમામ પૂછાયેલા ક્વેશ્ચન છે અપલોડ કરવામાં આવેલા છે। રિસેન્ટ એક્ઝામમાં બધા ક્વેશ્ચન 60-70% છે એ પીવાયક્યુ હોય છે, તો અહીંથી તમે ક્વેશ્ચન બેંક છે લઈ શકો છો। હવે મિત્રો તમારામાંથી જે લોકો આવનારી જે એક્ઝામ છે કે જે છે સીસીની તૈયારી કરતા હોય તો આપણે સીસીની અંદર જે આપણે ટૉપિક આપવામાં આવેલા છે જેમ કે ઇતિહાસ છે, ભૂગોળ છે, તો આના બધા તમામ છે એ ક્વેશ્ચન છે આપણે પૂછાયેલા ક્વેશ્ચન છે એ અપલોડ કરવાના છીએ અને ઇતિહાસ વિશેના ક્વેશ્ચન છે અપલોડ કરી દીધા છે, તો તમે એપની અંદર જઈ અને જોઈ શકો છો। એની અંદર ફ્રી પીડીએફ પણ અપલોડ કરેલી છે, તો તમને ખાસ કામ લાગશે। અને ઇતિહાસની અંદર આપણે 1000થી વધારે ક્વેશ્ચન પૂછાયેલા મૂકી દીધા છે અને રિસેન્ટ ક્વેશ્ચન છે પણ મૂકવાના છીએ। આ સિવાય તમામ ક્વેશ્ચન છે આવી જશે અને સીસીએની અંદર છે ફક્ત 30 માર્કનો જીએસ હોય તો તમારે પૂછાયેલા પ્રશ્નો ખાસ કરી લેવા જોઈએ, તો એમાંથી આઈએમપી બધા ક્વેશ્ચન છે તમને આવડી જશે એક્ઝામમાં। હવે મિત્રો આજનો લેક્ચર શરૂ કરીએ, જેની અંદર સૌપ્રથમ પ્રશ્ન જોઈએ તો વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અકસ્માતને કઈ રીતે ઓળખે છે તો એને અણધાર્યો બનાવ કહે છે। વર્તમાન સમયમાં કેન્સર કે હૃદય રોગથી મૃત્યુ પામનાર કરતાં શેનાથી મૃત્યુ પામનારનો આંક વધી રહ્યો છે તો અકસ્માતથી મૃત્યુ પામનારનો આંક છે એ વધી રહ્યો છે। ડૉક્ટરની મદદ મળે તે પહેલાં
આપવામાં આવતી તત્કાલિક અને રાહતરૂપ સારવારને શું કહેવાય? તો આને પ્રાથમિક સારવાર કહેવાય. પ્રાથમિક સારવાર એ કેવા પ્રકારનો ઉપચાર છે? પ્રાથમિક સારવાર છે એ એક રાહતરૂપ અને જીવ બચાવે તેવો ઉપચાર છે એમ તમે કહી શકો. પછી પ્રાથમિક સારવારનો મુખ્ય હેતુ શું છે? તો દર્દીનું જીવન ટકાવી રાખવું અને નુકસાનને ઘટાડવું આ પ્રાથમિક સારવારનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે. પછી આગળ વધીએ. મિત્રો, વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો ખાસ લાઈક કરી દેજો. કોઈ પણ અકસ્માત થાય ત્યારે પ્રથમ કઈ સારવાર આપવી જોઈએ? તો પ્રાથમિક સારવાર આપવી જોઈએ. સરકાર દ્વારા વિનામૂલ્યે ચાલતી પ્રાથમિક સારવાર અને એમ્બ્યુલન્સ સેવાનો નંબર કયો છે? તો આપણને ખબર છે 108 નંબર છે. મશીનથી ઈજા થઈ હોય તો પ્રાથમિક સારવારમાં સૌથી પહેલું પગલું કયું લેવું જોઈએ? તો મશીનને છે બંધ કરવું જોઈએ. વિદ્યુત પ્રવાહનો આંચકો લાગ્યો હોય ત્યારે સૌપ્રથમ શું કરવું જોઈએ? તો વિદ્યુત પ્રવાહનો માર્ગ છે બંધ કરવો જોઈએ, એટલે કે સ્વિચ છે બંધ કરવી જોઈએ, મેઇન સ્વિચ બંધ કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિ વજન નીચે દબાયેલું હોય તો સૌપ્રથમ શું કરવું જોઈએ? તો વજનને ખસેડી લેવું જોઈએ. અકસ્માતમાં જો દર્દીનું રુધિર એટલે કે લોહી વહેતું હોય તો શું કરવું જોઈએ? તો રુધિર વહેતું બંધ કરવાના ઉપાયો કરવા જોઈએ. અસ્થિભંગ કે સંધિભંગ એટલે કે ફ્રેક્ચર થયું હોય ત્યારે શું કરવું જોઈએ? તો જરૂરી પાટાપિંડી એટલે કે અથવા તો સ્પ્લિન્ટ કરવી જોઈએ. હવે આ જે સ્પ્લિન્ટ છે આ તમે કોઈ હાથ પગ છે ને હલાવવા માટે એની ચારે બાજુ જે વસ્તુ બાંધવામાં આવે છે કડક પ્લાસ્ટિકની બનેલી વસ્તુ હોય છે એને કહેવાય છે સ્પ્લિન્ટ, જેનાથી તમારી મૂવમેન્ટ છે એટલે હલનચલન છે એ થતું નથી. તો આને સ્પ્લિન્ટ કહેવાય, ખાસ યાદ રાખજો. પછી અકસ્માતથી વ્યક્તિ બેભાન થઈ ગઈ હોય તો સૌપ્રથમ શું કરવું જોઈએ? તો એના કપડાં ઢીલા કરવા અને આરામજનક સ્થિતિમાં છે એને સુડાવવું જોઈએ. દર્દીનું શરીર ઠંડુ પડી ગયું હોય તો ગરમી આપવા પગના તળિયામાં શું ઘસવું જોઈએ? સૂંઠ કે બામ છે એ ઘસવું જોઈએ. બેશુદ્ધ બેભાન વ્યક્તિ માટે કયું કાર્ય કરવું જોખમકારક છે? તો કોઈ પણ પ્રકારની દવા કે પ્રવાહી પીવડાવવું છે બેભાન વ્યક્તિ માટે જોખમકારક છે. અહીંયા સૌથી વધુ તકલીફ કઈ થાય છે? તો જો તમે એને કોઈ વસ્તુ આપો છો, જેમ કે કોઈ પણ પ્રકારની દવા કે પ્રવાહી આપો તો આ છે એ અન્નનળી કરતાં બેભાન વ્યક્તિ છે તો તેની શ્વાસનળીમાં જાય અને જે શ્વાસનો પ્રવાહ છે એને બંધ કરી શકે છે. આ માટે બેભાન કે બેશુદ્ધ વ્યક્તિ છે એને કોઈ પણ પ્રકારની દવા કે પ્રવાહી પીવડાવવું જોઈએ નહીં. માત્ર એને સારવાર દ્વારા અથવા તો ઇન્જેક્શન જે દવાઓ છે એ આઈવી કરીને આપવામાં આવે છે. પ્રાથમિક સારવારની સંકલ્પના કોના દ્વારા આપવામાં આવી હતી? તો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો. એફ માર્ક સ્માર્ક દ્વારા છે આપવામાં આવી હતી. ડૉક્ટર એફ માર્ક સ્માર્ક આ નામ ખાસ યાદ રાખજો. જર્મનીના પ્રખ્યાત સર્જન એફ માર્કનો સમયગાળો? તો આ પ્રશ્ન યાદ રાખવાની જરૂર નથી. 1823 થી 1908નો સમયગાળો હતો. સર્જન એફ માર્ક પ્રાથમિક સારવાર અંગે કયું પુસ્તક લખ્યું હતું? તો સમરાંગણમાં પ્રાથમિક સારવાર, આ એનું ગુજરાતી ભાષાંતર છે. પદ્ધતિસરનું પ્રાથમિક સારવારનું જ્ઞાન આપવા માટે સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? 1877ની અંદર થઈ હતી. પ્રાથમિક સારવાર આપનાર વ્યક્તિમાં સૌથી પહેલો ગુણ કયો હોવો જોઈએ? તો જીવદયા છે પ્રથમ ગુણ છે હોવો જોઈએ. અકસ્માત સ્થળે બારીકાઈથી જોઈને ઈજા અને સાધનોનો તાગ મેળવવાની શક્તિને શું કહેવાય? એને કહેવાય અવલોકન શક્તિ. દર્દીને કયા ઈલાજ પહેલાં કરવા અને કઈ રીતે સુરક્ષિત જગ્યાએ ખસેડવો તે વિચારવાની શક્તિ એટલે એને કહેવાય સારવારનો વિચાર. અકસ્માત સ્થળે ભેગા થયેલા માણસોમાંથી યોગ્ય માણસો પસંદ કરી તેમની પાસે કામ કઢાવવાની આવડતને શું કહેવાય? આને કહેવાય ચપળતા, જેની તમારે પ્રાથમિક સારવાર કરતા જરૂર પડી શકે છે. પ્રાથમિક સારવાર જરાય ઉતાવળ કર્યા વગર શાંતિથી લાંબા સમય સુધી કામ કરવાની શક્તિને કહેવાય ધીરજ અને ખંત, જેની પણ તમને જરૂર પડી શકે. પોતાની જાતને અને સારવારમાં વપરાતા સાધનોની સ્વચ્છતા જાળવવી એ કયા ગુણ હેઠળ આવે છે? તો સ્વચ્છતા અને સુઘડતાનો ગુણ હેઠળ આવે છે. નકામા માણસોને દૂર રાખી દર્દીની પરિસ્થિતિ સાચી જાણ કરવાની આવડત એટલે એને કહેવાય સ્પષ્ટ વક્તા. એટલે કે તમારે જે દર્દી છે એને નકામા માણસો છે એને દર્દીથી દૂર રાખવા જોઈએ, જેનાથી તમે પ્રાથમિક સારવાર વ્યવસ્થિત કરી શકો. આ પ્રાથમિક સારવારના છે પાયાના સિદ્ધાંતો કહેવાય છે. પછીનો ક્વેશ્ચન છે, અકસ્માતના સ્થળે સૌપ્રથમ શું અટકાવવાની કે દૂર કરવાની કોશિશ કરવી જોઈએ? તો ઈજા થવાનું કારણ જે વસ્તુ હોય જેમાં આપણે જોયું આગળ તેમને દૂર કરવું જોઈએ, જેમ કે મશીન છે, ઇલેક્ટ્રિક લાઇનથી કોઈ શોક લાગેલું હોય તો આ વસ્તુ છે એને તમારે દૂર કરવાનો ટ્રાય કરવો જોઈએ.
અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ એક કરતાં વધારે વ્યક્તિ હોય તો કોને બચાવવાની તાજવીજ પહેલાં કરવી? તો જેની ઈજા ગંભીર હોય તેને બચાવવાની તાજવીજ છે સૌથી પહેલાં કરવી જોઈએ. અકસ્માતના સ્થળેથી ડૉક્ટરને બોલાવવા માટે કેવા માણસને રવાના કરવો જોઈએ? તો ચાલક માણસને હકીકતની ટૂંક નોંધ સાથે કે શું બનાવ બન્યો છે, તો જે દવાઓ છે વ્યવસ્થિત અને જરૂરી છે લાવી શકાય. જો દર્દી ભાનમાં હોય અને લોહી વહેતું હોય તો સૌપ્રથમ કેવો ઉપચાર કરવો? તો દર્દીનું વહેતું લોહી બંધ કરી અને તાત્કાલિક છે ઉપાય કરવો. લોહી બંધ કરવું એ આપણી પ્રાથમિકતા રહેશે. પછીનો પ્રશ્ન છે, દર્દી બેભાન હોય ત્યારે ઝેરી પદાર્થ લીધો છે કે નહીં તે જાણવા શું કરવું જોઈએ? શ્વાસ કે પરસેવો સૂંઘીને તપાસ તમે કરી શકો છો. નીચેનામાંથી કઈ શરીરની ગંભીર ઈજા ગણાય? તો અતિશય રક્તસ્રાવ અને અસ્થિભંગ છે એ ગંભીર ઈજાઓમાં આવે છે, જેનાથી લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે. ઝેરી જીવજંતુ, ડંખ કે શ્વાસ અવરોધથી ગુંગળામણ થવી એ કયા પ્રકારની ઈજા છે? તો આ ગંભીર ઈજાની શ્રેણીમાં આવે છે. જો દર્દીની બેશુદ્ધિનું કારણ નક્કી ન હોઈ શકે તો દર્દી સરળતાથી શ્વાસ લઈ શકે તે માટે શું કર્યું? જો દર્દીની બેશુદ્ધિનું કારણ તમને ખબર નથી પડતી અને દર્દી સરળતાથી શ્વાસ લઈ શકે એના માટે આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલો ઉપચાર તો સૌપ્રથમ છે એના કપડાં છે ઢીલા કરી અને એને સુવડાવવું જોઈએ. બેશુદ્ધ દર્દીને સુવડાવતી વખતે માથું સીધું કેમ ન રાખવું જોઈએ? તો જીભ પાછળ પડી જવાથી શ્વાસમાં રૂંધામણ ન થાય એ માટે તમારે છે એ બેશુદ્ધ દર્દીને સુવડાવતી વખતે માથું સીધું રાખવું ન જોઈએ. બેશુદ્ધ દર્દી માટે જો મોટી ઉંમર હોય તો તેના મોંમાંથી શું કાઢી લેવું જોઈએ? તો દાંતનું ચોકઠું છે ખાસ છે અથવા તો ખોટા દાંત છે કાઢી લેવા જોઈએ. બેશુદ્ધ દર્દીને પવન ન હોય તો કેવી રીતે હવા નાખવી? તો ધીરે ધીરે પંખાથી હવા પણ નાખવી જોઈએ. જો બેશુદ્ધ દર્દીના કપડાં ભીના હોય ત્યારે શું કરવું? તો કપડાં છે દૂર કરી દેવા અથવા તો કાઢી નાખવા. દર્દીના શરીરની ગરમી જાળવવા માટે પગથી છાતી સુધી શું ઓઢાડવું? શાલ, ધાબળો કે ગોદડી છે એ ખાસ ઓઢાડવા જોઈએ. શરીર વધુ પડતું ઠંડુ લાગે તો રબરની કોથળી કે કાચની બોટલમાં કેવું પાણી ભરીને શેક કરવો જોઈએ? તો ગરમ પાણી ભરી એને શેક કરવો જોઈએ. જો અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિનો શ્વાસોશ્વાસ કે હૃદય બંધ પડ્યાનું જણાય તો શું આપવું જોઈએ? તો કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ કે જેને આપણે CPR કાર્ડિયોપલ્મોનરી રિસેક્શન કહીએ છીએ. બેશુદ્ધિ દરમિયાન દર્દીને કોઈપણ પ્રવાહી પાવાનું શા માટે ટાળવું જોઈએ? તો પ્રવાહી પીવડાવવાનું જોખમ રહે છે. અને આનો મતલબ એવો છે કે જેની આગળ આપણે વાત કરી કે જો કોઈ શ્વાસ નળીમાં જતું રહે તો તેના લીધે જે તકલીફ થઈ શકે છે. તો પ્રવાહી પીવડાવવું જે જોખમકારક રહે છે. યોગ્ય તબીબી મદદ મળે ત્યાં સુધી પ્રાથમિક સારવાર કરનારે શું કરવું જોઈએ? તો પોતાના સારવારના પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. દર્દીને જોખમકારક સ્થિતિને સંભાળી તેને શું આપવી એ પ્રાથમિક સારવારનો હેતુ છે. તો તેને રાહત આપવી એ સૌપ્રથમ પ્રાથમિક સારવારનો હેતુ રહેલો છે. દર્દીને શક્ય તેટલી સલામત રીતે તાત્કાલિક ક્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરવી? ડૉક્ટર કે હોસ્પિટલ પાસે પહોંચાડવાની વ્યવસ્થા છે કરવી જોઈએ. અકસ્માત પામેલ વ્યક્તિ તેમજ તેની આસપાસ મૂક પ્રેક્ષકોને શું આપતા હોવા જોઈએ? તો જરૂરી આશ્વાસન છે આપવું જોઈએ. પ્રાથમિક સારવારના સોનેરી નિયમ મુજબ કામ કરતી વખતે શું ન કરવું જોઈએ? તો ગભરામણ કે ડર છે એ ન હોવો જોઈએ. જો દર્દીના શ્વાસોશ્વાસ અટકી ગયેલ હોય તો વિના વિલંબે શું કરવું જોઈએ? તો કૃત્રિમ શ્વાસોશ્વાસ છે આપવો જોઈએ. શરીરના કોઈપણ ભાગમાંથી રક્તસ્રાવ થતો હોય ત્યારે વિના વિલંબે શું કરવું જોઈએ? તો બંધ કરવો જોઈએ. રક્તસ્રાવ છે એને બંધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે પ્રાથમિક સારવારનું એકદમ પ્રાથમિક તત્વ તમે કહી શકો. દર્દીને ક્યાં સુધી ફેરવવો કે ખસેડવો નહીં? કે જ્યાં સુધી ખૂબ જ કાળજી સાથે હલાવવાની જરૂર ન લાગે ત્યાં સુધી દર્દીને છે ખસેડવો નહીં, જેનાથી જે એને ખસેડવાથી જે એનું જોખમ જે વધી શકે છે. 19મી સદીની લડાઈમાં બીમાર પડેલા અને ઘાયલ થયેલાઓને મદદ કરવા કઈ સંસ્થા કાર્યરત હતી? તો એને કહેવાતી રેડ ક્રોસ સોસાયટી. દર્દીની આસપાસ ભીડ થવા દેવી જોઈએ નહીં. સોનેરી નિયમ મુજબ ભીડ થવા દેવી જોઈએ કે નહીં? તો એનો જવાબ છે ના. ટોળાને શાંતિથી ખસેડી દેવું જોઈએ. તો શ્વાસોશ્વાસમાં જે દર્દીને તકલીફ પડી શકે છે એના માટે ભીડ તો એકદમ થવા દેવી જોઈએ નહીં.
શરીરમાં વહી ગયેલા પ્રવાહીની ભરપાઈ કરવા અને તાત્કાલિક તબીબી સારવાર માટે ક્યાં રિફર કરવો? તો હોસ્પિટલ ખાતે રિફર કરી દેવાનું. તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીને દર્દીને ક્યાં રિફર કરવો જોઈએ? તો ખાસ હોસ્પિટલમાં રિફર કરવાનો. સમરાંગણમાં પ્રાથમિક સારવાર અને ઈજા પામેલાઓને પ્રાથમિક મદદ આ પુસ્તકો જે કોના દ્વારા લખેલા હતા? ડૉક્ટર એફ માર્ક દ્વારા છે લખવામાં આવેલા હતા. પ્રાથમિક સારવાર અંગેનું પુસ્તક કઈ સાલમાં પ્રસિદ્ધિ પામ્યું હતું? 1908માં. પ્રાથમિક સારવાર કરનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ? યોગ્ય તાલીમ ધરાવતો અને અવલોકન શક્તિવાળો હોવો જોઈએ. બેભાન દર્દીને ઉલટી થતી હોય તો તે શ્વાસનળીમાં પાછી ન જાય તે માટે શું સાવચેતી રાખવી જોઈએ? તો માથું એક બાજુ છે રાખવું જોઈએ. જોખમકારક પરિસ્થિતિમાંથી દર્દીને દૂર લઈ જતી વખતે શું ધ્યાન રાખવું? તો દર્દીને પીડામાં રાહત રહે અને શરીરનું ઉષ્ણતાપમાન જળવાઈ રહે તેનું જે ધ્યાન રાખવું જોઈએ. હવે અહીંયા મિત્રો જે આપણે તમામ માહિતી જોઈ કે જે એકદમ તમે પ્રાથમિક સારવાર જો પ્રાથમિક સારવારની એકદમ પ્રાથમિક માહિતી જોઈ, એકદમ પ્રાથમિક અને બેઝિક માહિતી હતી કે આ પ્રકારની માહિતી તમારે ખાસ યાદ રાખવી જોઈએ. હજી આપણે આગળ એડવાન્સ જે ક્વેશ્ચન છે જોવાના છીએ. હવે મિત્રો અગત્યની માહિતી એમાં ખાસ કરીને ડ્રેસિંગ છે, ડ્રેસિંગ અને બેન્ડેજિંગ આના ક્વેશ્ચન છે પણ વધારે પૂછાય છે, તો એના ક્વેશ્ચન છે આપણે અત્યારે જોઈએ છીએ. ડ્રેસિંગની પાયાની જાણકારી અને બેન્ડેજિંગ. તો બેન્ડેજીસ માટે મુખ્ય કેવું કાપડ વાપરવામાં આવે છે? તો બેન્ડેજીસ માટે જાળીવાળું નરમ ગોઝ કે લિન્ટ કાપડ છે વાપરવામાં આવે છે. ડ્રેસિંગ કરતી વખતે સૌપ્રથમ ઘા એટલે કે વાઉન્ડને શેનાથી સાફ કરવો જોઈએ? તો સ્વચ્છ પાણી અથવા જંતુનાશક પ્રવાહી એટલે કે એન્ટિસેપ્ટિક લિક્વિડથી જે સાફ કરવો જોઈએ. બેન્ડેજીસ એ મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે? તો 2 પ્રકારની હોય છે, જેમાં સૂકી એટલે કે ડ્રાય બેન્ડેજીસ અને ભીની એટલે કે વેટ બેન્ડેજીસ હોય છે. ઘા એટલે કે વાઉન્ડ પર ભીની બેન્ડેજીસ મૂકવા તેને શેમાં બોળીને નીચવેલી હોવી જોઈએ? તો જંતુનાશક પ્રવાહી એટલે કે એન્ટિસેપ્ટિક લિક્વિડ છે એમાં બોળીને નીચવવાની હોય છે. ડ્રેસિંગમાં બેન્ડેજીસ લગાવવાનો મુખ્ય ફાયદો શું છે? તો બહાર જતા જંતુઓ એટલે કે બેક્ટેરિયા અને ધૂળ એટલે કે ડસ્ટ તમારા શરીરમાં ઘા થાય, શરીરમાં દાખલ ન થાય એ મુખ્ય હેતુ છે. જો શરીરમાં દાખલ થાય તો તેના લીધે છે શરીરમાં છે એ ઇન્ફેક્શન થવાની શક્યતા વધે છે. પોતા મુખ્યત્વે કયા 2 પ્રકારના હોય છે? એટલે કે ઠંડા અને ગરમ આ 2 પ્રકારના પોતા છે રાખવામાં આવતા હોય છે. મૂંઢમાર એટલે કે બ્લન્ટ ટ્રોમા અથવા તો કાઉન્ટોઝન જેવી ઈજા માટે તાત્કાલિક ઉપાય તરીકે કયા પોતા એટલે કે કમ્પ્રેશરનો ઉપયોગ કરવો જોઈએ? તો ઠંડા પોતાનો ઉપયોગ કે બરફનો ઉપયોગ કરવો જોઈએ? શેમાં? મૂંઢમાર છે તેમાં. મૂંઢમાર હોય તો ઠંડા પોતા ખાસ યાદ રાખવાનું. ઠંડા પોતા મૂકવાથી ઈજાગ્રસ્ત ભાગ પર શું થાય છે? તો રક્તસ્રાવ એટલે કે બ્લીડિંગ અને સોજો છે એ ઓછા થાય છે. રક્તસ્રાવ એટલે કે બ્લીડિંગ બંધ થાય અને ઈજા સ્થિર થાય પછી દુખાવામાં રાહત માટે કયા પોતાનો ઉપયોગ કરવામાં આવે છે? પછી છે ગરમ પોતાનો ઉપયોગ કરવામાં આવે છે. ખરબચડી સપાટી શરીર સાથે ઘસવાથી ચામડી છોલાયેલી જણાય ત્યારે કેવા પોતાનો ઉપયોગ છે કરવો જોઈએ? તો ભીના પોતાનો ઉપયોગ છે કરવો જોઈએ. તાવ ઉતારવા માટે શરીર પર શેનો ઉપયોગ થાય છે? તાવ ઉતારવા માટે ભીના પોતા એટલે કે વેટ બેન્ડેજીસ છે તેનો ઉપયોગ થાય છે. ગાદીઓ મુખ્યત્વે કયા પ્રકારની હોય છે? સાદી અને વીંટી આકારની એટલે કે રિંગ પેડ 2 પ્રકારની ગાદી હોય છે. ઘામાં કાચ કે કાંટા જેવી કોઈ બહારની વસ્તુ ફસાયેલી હોય ત્યારે કેવી ગાદી છે એ વપરાય છે? તો આ કિસ્સામાં છે એ વીંટી આકારની કાણાવાળી ગાદી છે વપરાય છે એટલે કે રિંગ પેડ. ત્રિકોણાકાર પાટા એટલે કે ટ્રાયેન્ગ્યુલર બેન્ડેજના શોધક કોણ હતા? ડૉક્ટર મેયર સ્વિટ્ઝરલેન્ડના સર્જન હતા. ઘા અને અસ્થિભંગની પ્રાથમિક સારવારમાં કયા આકારના પાટાનો મહત્તમ ઉપયોગ થાય છે? તો ખાસ યાદ રાખજો વાઉન્ડ એટલે કે ઘા હોય અને ફ્રેક્ચર હોય ત્યારે ત્રિકોણાકાર બેન્ડેજ છે એનો ઉપયોગ થાય છે. હાથની ઈજામાં અવયવને આધાર આપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો જોડીઓ એટલે કે સ્લિંગનો ઉપયોગ થાય છે. ત્રિકોણાકાર પાટા એટલે કે ટ્રાયેન્ગ્યુલર બેન્ડેજના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? તો મુખ્ય 3 પ્રકાર પડે છે, જેમાં ટોચ, 2 છેડા અને એનો પાયો એટલે કે બેઝ હોય છે. ત્રિકોણાકાર પાટાની ગાંઠ મારવા માટે કઈ ગાંઠ એટલે કે નોટ સૌથી વધુ સુરક્ષિત ખોલવામાં સરળ જણાય છે? તો રીફ નોટ એટલે ચોરસ ગાંઠ છે, સ્ક્વેર નોટ એ ખોલવામાં સૌથી વધારે સરળ ગણાય છે. માથાનો પાટો બાંધતી વખતે પાટાની ટોચ પોઈન્ટ ક્યાં રાખવામાં આવે છે? તો માથું ઢાંકી અને ગરદનની પાસે જે રાખવામાં
આવે છે. કોણીનો પાટો બાંધતી વખતે દર્દીની કોણી કેવી સ્થિતિમાં રખાય છે? તો એને સહેજ છે વાળેલી રખાય છે. પછીનો પ્રશ્ન છે, પાટા બાંધતી વખતે ગાંઠ હંમેશા ક્યાં મારવી જોઈએ? તો ઘાની બાજુ પર કે ઈજા વગરના ભાગ પર મારવી જોઈએ. મોટી જોડી અને નાની જોડી એ કેવા પ્રકાર, એ કોના પ્રકાર છે? તો સ્લિંગ એટલે કે જોડી છે એના ક્યાંક પ્રકારો રહેલા છે. છાતી કે પીઠના પાટામાં ઉપરનો છેડો ક્યાંથી લેવામાં આવે છે? તો ગરદન પાછળથી ખભા ઉપરથી લેવામાં આવે છે. આંગળીઓ જેના નાના અવયવ માટે ત્રિકોણાકાર પાટો કેવો બાંધવો પડે છે? તો બહુ મોટો પાટો છે એ બાંધવો પડે છે. હાથ પગની આંગળીઓના ડ્રેસિંગ માટે કયો પાટો વધુ અનુકૂળ છે? તો રોયલ બેન્ડેજ એટલે કે વીંટાળેલો પાટો છે એ વધારે અનુકૂળ રહે છે. વીંટાળેલા પાટા બાંધવાની મુખ્યત્વે કેટલી રીત છે? તો મુખ્યત્વે ચાર રીતો છે. શરીરના જે ભાગ એક સરખી જાડાઈનો હોય, દાખલા તરીકે રિસ્ટ એટલે કે કાંડું, તો ત્યાં કેવો પાટો બાંધવામાં આવશે? તો સાદો વળવાળો સ્પાઇરલ પાટો છે એ બાંધવામાં આવશે. શરીરના જે ભાગની જાડાઈ વધતી હોય ત્યાં પાટો સરકી ન જાય માટે કેવો પાટો બંધાય છે? તો ઉલટ વળનો એટલે કે રિવર્સ સ્પાઇરલ પાટો બાંધવામાં આવે છે. ઘૂંટણ કે કોણી જેવા સાંધાની આસપાસ કયા પ્રકારનો પાટો બાંધવામાં આવે છે? તો અંગ્રેજીમાં 8 આકારનો પાટો એટલે કે ફિગર ઓફ 8 છે બેન્ડેજ છે બાંધવામાં આવે છે. હાથની આંગળી પર વીંટાળેલો પાટો પૂરો થાય ત્યારે ગાંઠ ક્યાં મારવી જોઈએ? તો કાંડા કે ઘૂંટી એટલે કે એન્કલની આસપાસ ગાંઠ મારી દેવાની હોય છે. ડ્રેસિંગ કરનારે જંતુરહિત તૈયાર બેન્ડેજીસનો ઉપયોગ ક્યારે કરવો વધુ હિતાવહ છે? તો મુસાફરીમાં તાત્કાલિક સ્થિતિમાં એટલે કે ઇમરજન્સીમાં કરવો વધારે હિતાવહ રહે છે. ગરમ પોતાનો શેક કરવાથી શું ફાયદો થાય છે? સોજો ઘટે છે અને પીડામાં રાહત થાય છે. હળદર અને મીઠાનો લેપ કઈ સમસ્યામાં વાપરી શકાય? તો સોજા એટલે કે સ્વેલિંગમાં રાહત મેળવવા માટે છે હળદર અને મીઠાનો લેપ છે વાપરી શકાય. ત્રિકોણાકાર પાટો તૈયાર કરવા માટે સામાન્ય રીતે કેવા આકારનું કાપડ ફાડવામાં આવે છે? 1 હાથ જેટલો ચોરસ કટકો છે ફાડવામાં આવે છે. ત્રિકોણાકાર પાટાનો પાયો એટલે કે બેઝ કયા ભાગને કહે છે? સૌથી લાંબી વ્યાસવાળી કિનારાને. પછી પાટો બાંધતી વખતે છેડાને કેટલી વાર ફેરવીને ગાંઠ મારવામાં આવે છે? સામાન્ય રીતે છે જરૂર પૂરતો એઝ પર અવર રિક્વાયરમેન્ટ છે એ ફેરવીને ગાંઠ મારવામાં આવે છે. ઘા એટલે કે વાઉન્ડ પર લગાડવામાં મલમ કે પાવડર કેવા હોવો જોઈએ? તો લગાડતા પાવડર કે મલમ છે જંતુનાશક પ્રકારના એટલે કે એન્ટિસેપ્ટિક હોવા જોઈએ. કયા અંગની ઈજામાં નાની જોડીનો ઉપયોગ થાય છે? તો કાંડા કે કલાઈની ઈજામાં. છાતીના પાટા એટલે કે ચેસ્ટ બેન્ડેજ જે હોય છે એમાં ત્રિકોણાકાર પાયો ક્યાં રાખવામાં આવે છે? છાતીના નીચેના ભાગે અને ટોચ ખભા તરફ છે રાખવામાં આવે છે. પગના પંજાનો પાટો એટલે ફૂટ બેન્ડેજીસ બાંધતી વખતે દર્દીનો પંજો પાટા પર કેવી રીતે મૂકવામાં આવે છે? ચત્તો છે મૂકવામાં આવે છે. રક્તસ્રાવ એટલે બ્લીડિંગ રોકવા માટે સૌથી પહેલા અને અસરકારક તાત્કાલિક ઉપાય કયો છે? તો ઘા પર સીધું દબાણ આપવું જોઈએ. CPRનું પૂરું નામ શું છે? તો આગળ આપણે ડિસ્કસ કરી લીધું. CPRનું પૂરું નામ છે કાર્ડિયોપલ્મનરી રિસુસિટેશન. કાર્ડિયોપલ્મનરી રિસક્સેશન પણ કહેવાય છે. હાડકું તૂટી જવાની ફ્રેક્ચર સ્થિતિમાં ઇજાગ્રસ્ત ભાગને સ્થિર રાખવામાં શેનો ઉપયોગ થાય છે? એટલે કે સ્પ્લિન્ટ અથવા તો પાટિયું. આપણે એને આગળ વાત કરી લીધી. હળવા દાઝેલા ભાગ પર પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ તરીકે તાત્કાલિક શું કરવું જોઈએ? ઠંડા વહેતા પાણી નીચે 10 થી 15 મિનિટ છે રાખવું જોઈએ. સાપ કરડ્યો હોય ત્યારે દર્દી માટે સૌથી અગત્યની બાબત કઈ છે? તો દર્દીને શાંત રાખવો અને હલનચલન ન કરવા દેવું જોઈએ એટલે કે ઇમોબિલાઇઝ કરવો જોઈએ. હલનચલન કરશે, ટેન્શન લેશે તો આ ઝેર છે એ વધતા બ્લડ પ્રેશરના લીધે શરીરમાં ફેલાવાનો ભય છે એ ખૂબ વધી જતો હોય છે. લૂ લાગવીની સ્થિતિમાં દર્દીનું શરીરનું તાપમાન ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો દર્દીને ઠંડા વાતાવરણમાં લઈ જઈ શરીર પર ભીના પોતા છે એ મૂકવા જોઈએ. નાકમાંથી લોહી વહેતું હોય ત્યારે દર્દીને કઈ સ્થિતિમાં બેસાડવો જોઈએ? તો
તો માથું સહેજ આગળની તરફ ઝુકાવીને બેસાડવો જોઈએ. પ્રાથમિક સારવાર પેટી ફર્સ્ટ એડમાં ઘા સાફ કરવા માટે ક્યુ પ્રવાહી એટલે કે લિક્વિડ રાખવું હિતાવહ છે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ અથવા તો બીટાડીન. કોઈ વ્યક્તિ બેભાન થઈ ગઈ હોય અને શ્વાસ ચાલુ હોય તો તેને કઈ પોઝિશનમાં સુવડાવવું જોઈએ? તો રિકવરી પોઝિશનમાં એટલે કે પડખાભેર પોઝિશનમાં છે સુવડાવવું જોઈએ. શ્વાસનળીમાં ખોરાક કે કોઈ વસ્તુ ફસાઈ જવાથી ગુંગળામણ થતી હોય ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો હેમલિચ મેન્યુવરનો ઉપયોગ છે કરવામાં આવે છે. કૂતરા કે અન્ય પ્રાણીના કરડવાથી એનિમલ બાઇટ એટલે કે એનિમલ બાઇટમાં કયો જીવલેણ રોગ થવાની શક્યતા રહે છે? તો એમાં છે હડકવા થવાની શક્યતા છે એ રહેલી છે. મોચ આવવી એટલે કે સ્પ્રેન જેને કહેવાય છે એને શું કહેવાય? તો સ્પ્રેન એટલે સાંધાના સ્નાયુબંધ ખેંચાઈ જવા કે ફાટી જવા એટલે કે ટોર્ન લિગામેન્ટ. હવે આનું ખાસ યાદ રાખજો કે આ જે લિગામેન્ટ છે એને આપણે દેશી ભાષામાં જે તાણિયા કહેવાય છે એ લિગામેન્ટની અહીંયા વાત કરવામાં આવેલી છે. આ ખેંચાઈ જાય એને કહેવાય છે સ્પ્રેન એટલે કે મોચ આવવી, જેને સાંધાના સ્નાયુબંધો પણ કહેવાય છે. મોચની તત્કાલિક સારવાર માટે કયો સિદ્ધાંત વપરાય છે? તો આ તો ખાસ ક્વેશ્ચન યાદ રાખવાનો આ મોસ્ટ ટાઈમ બી છે. એના માટે રાઇસ પ્રિન્સિપલ છે યુઝ કરવામાં આવે છે. કે રાઇસ એટલે એમાં આર છે એનો મતલબ થાય રેસ્ટ, આઈ મીન આઇસિંગ, સી મીન કમ્પ્રેશન, ઈ મીન્સ એલિવેશન. આ શબ્દ તમને સમજાવું તો રેસ્ટ એટલે એકદમ રેસ્ટ એટલે કે અને શાંતિથી એક પોઝિશનમાં રાખવાને કહેવાય છે રેસ્ટ. પછી છે આઈસ એટલે કે બરફ ઘસવો, કમ્પ્રેશન કે જે અહીંયા દાખલા તરીકે પગ છે અને સ્પ્રેન થયો છે તો સોજો ઓછો કરવા માટે એને પાટો છે સેજ કડક બાંધવામાં આવે એટલે કે કમ્પ્રેશનથી બાંધવામાં આવે છે. પછી છે એલિવેશન એટલે કે પગને તમે ઉપર રાખી દો આ રીતે અને નીચે ઓશીકું કે તકિયો રાખી દો તો આ પગ છે એને એલિવેશનમાં એટલે કે ઉપર રાખ્યો ગણાય. આ પ્રિન્સિપલનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજી વસ્તુ અહીંયા ખાસ યાદ રાખજો, અત્યારે નવો જે પ્રિન્સિપલ છે એને કહેવાય છે પ્રાઇસ, PRICE. દાખલા તરીકે આ થઈ ગયું રાઈસ, આપણે જોયું એ આ થઈ ગયું રાઈસ. તો એવો જો ખાસ પ્રિન્સિપલ યાદ રાખો. આ ન્યૂ છે અને ઘણી બુકમાં નહીં હોય પણ આને કહેવાય છે પ્રાઇસ પ્રિન્સિપલ. ખાસ યાદ રાખવાનું. અને પીનો અર્થ તમને ખબર હોય તો ગૂગલ કરીને ખાસ મને જણાવો. એકદમ સહેલો છે પણ તમે સર્ચ કરશો તો સારું રહેશે, તો તમને યાદ રહી જશે. પછીનો પ્રશ્ન છે, બેભાન દર્દીના શ્વાસ ચાલુ છે કે નહીં તે ચકાસવા માટે કયો નિયમ વપરાય છે? તો એના માટે લુક, લિસન અને ફીલ, LLF વપરાય છે. તો જેને કહેવાય છે જુઓ, સાંભળો અને અનુભવો. ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય ત્યારે સૌપ્રથમ શું કરવું જોઈએ? તો મેઇન સ્વિચ બંધ કરી પાવર સપ્લાય છે એને બંધ કરી દેવો જોઈએ. એમ્બ્યુલન્સ કે તબીબી સહાય બોલાવવા માટે ભારતમાં ઇમરજન્સી ટોલ ફ્રી નંબર છે 108. ઘા પર રૂ સીધું લગાડવું કેમ ટાળવામાં આવે છે? તો રૂના રેસા ઘામાં ચોંટી જાય છે અને ચેપ એટલે કે ઇન્ફેક્શન લાગવાનો ભય રહે છે. હિમખંડની અસર કયા વિસ્તારમાં જોવા મળે છે? તો અતિશય ઠંડા કે બર્ફીલા પ્રદેશોમાં છે જોવા મળે છે. છાતીમાં સતત દુખાવો, ડાબા હાથમાં દુખાવો અને પરસેવો થવો એ કઈ ઇમરજન્સી ના લક્ષણો છે? તો ખાસ છે હાર્ટ એટેક એટલે કે હૃદય રોગના હુમલાના છે આ બધા લક્ષણો રહેલા છે. ટોર્નિકેટનો ઉપયોગ ક્યારે જ કરવો જોઈએ? તો જ્યારે અન્ય કોઈ રીતે ભયંકર રક્તસ્રાવ એટલે કે સિવિયર બ્લીડિંગ અટકતો ન હોય અને જીવનું જોખમ હોય ત્યારે ટોર્નિકેટનો ઉપયોગ કરવો જોઈએ. પછી બીજા અગત્યના પ્રાથમિક સારવારના ક્વેશ્ચન આપણે આગળ જોઈએ તો રક્તસ્રાવ એટલે કે લોહી વહેવાના મુખ્ય કેટલા પ્રકાર છે? તો એના મુખ્ય 2 પ્રકાર છે, એક બાહ્ય રક્તસ્રાવ અને આંતરિક રક્તસ્રાવ જેને કહેવાય છે ઇન્ટરનલ બ્લીડિંગ અને એક્સટર્નલ બ્લીડિંગ. હવે જે આ સૌથી વધારે આંતરિક રક્તસ્રાવ હોય છે એટલે કે ઇન્ટરનલ બ્લીડિંગ હોય છે, ખતરનાક હોય છે, જેનાથી બ્રેન હેમરેજ છે એ થઈ શકે છે. શુદ્ધ લોહી હૃદયના ધબકારા સાથે વેગવંત ફુવારા માફક કઈ નળીઓમાંથી બહાર આવે છે? તો ધમનીમાંથી એકદમ પ્રેશરથી બહાર આવે છે. ધમનીમાંથી નીકળતા શુદ્ધ લોહીનો રંગ કેવો હોય છે? તો લાલ ચટાક હોય છે. શરીરના અવયવમાંથી હૃદય તરફ અશુદ્ધ લોહી લઈ જતી નળી કઈ છે? તો એને કહેવાય છે શિરા. શિરામાંથી વહેતા અશુદ્ધ લોહીનો રંગ કેવો હોય છે? તો શિરામાંથી જે અશુદ્ધ લોહી વહે છે ખાસ યાદ રાખવું જેનો રંગ હોય છે ભૂરાશ પડતો લાલ. લોહી જામવાની કુદરતી પ્રક્રિયામાં કયું તત્વ અગત્યનો ભાગ ભજવે છે? તો ખાસ યાદ રાખજો ફાઇબ્રિનોજન, જેના લીધે બ્લડ ક્લોટિંગ એટલે રુધિર જામવાની પ્રક્રિયા થતી હોય છે.
ઘામાં કોઈ કાચ કે લાકડાની કરચ કૂપી હોય તો શું સાવચેતી રાખવી જોઈએ? તે નરી આંખે દેખાતી હોય તો પણ તેને જાતે કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. હવે આ જ વસ્તુ છે એ કોઈને ચાકુ વાકેલું છે તેમ કરવું જોઈએ તો તમને દેખાય છે તો પણ એને બહાર કાઢવું જોઈએ નહીં, જેનાથી જે રક્તસ્રાવ છે એ વધી જશે અને વધારે ખતરાનો ભાવ છે, વધારે ખતરો થવાની શક્યતા રહેલી છે. એટલા માટે નરી આંખે ભલે ઘા દેખાય, કોઈ વસ્તુ ખૂપેલી દેખાય તો પણ તેને બહાર કાઢવી જોઈએ નહીં. દબાણ બિંદુ એટલે કે પ્રેશર પોઈન્ટ એટલે શું? તો જ્યાં ધોરી નસ એટલે કે સફેદ નસ હાડકાની ઉપર પસાર થતી હોય અને એને દબાવી શકાય તેને પ્રેશર પોઈન્ટ કહેવાય, એટલે કે દબાણ બિંદુ ગુજરાતીમાં કહેવામાં આવે છે. માથાના ભાગે રક્તસ્રાવ થતો હોય ત્યારે કઈ નસ પર દબાણ આપવું જોઈએ? ગરદનની ધોળી નસ એટલે કે કેરોટિડ આર્ટરી પર છે પ્રેશર છે આપવું જોઈએ. હવે આ રીતે તમારું માથું છે, તમારું શરીર છે. આ તમારું શરીર ધારી લઈએ, આ તમારું ગળું છે અને આ તમારું શરીર છે. તો અહીંયા ગળાનો સાઈડનો ભાગ છે, આ બાજુનો ભાગ, તો અહીંયા જે આર્ટરી હોય છે એને કહેવાય છે કેરોટિડ આર્ટરી અને એને ગરદનની ધોળી નસ કહેવાય છે. માથાના આ નીચેના ભાગે માથું અને ગળાના ભાગ છે ત્યાં બંને બાજુ હોય છે એને કેરોટિડ આર્ટરી કહેવાય છે. ત્યાં પ્રેશર છે રાખવું જોઈએ. ગાલ, હોઠ કે હડપચીના રક્તસ્રાવ માટે ક્યાં દબાણ કરવું જોઈએ? તો નીચલા જડબાની અંદરની કોર પર દબાણ કરવું જોઈએ. માથાના ઉપરના ભાગમાં કે નમણાના ઘા માટે ક્યાં ભાર એટલે કે પ્રેશર અપાય છે? તો કાનની બરાબર આગળ એટલે કે ટેમ્પોરલ આર્ટરી ઉપર. ખભા કે બગલના ભાગેથી લોહી વહેતું અટકાવવા ક્યાં હાડકા પાછળ દબાણ અપાય છે? તો હાંસડીના હાડકાની પાછળ દબાણ આપવામાં આવે છે. હાથના નીચેના ભાગમાં રક્તસ્રાવ માટે ક્યાં દબાણ કરશો? તો ભુજાના અંદરના વચલા ભાગમાં. પગના રક્તસ્રાવને રોકવા માટે કયા ભાગમાં દબાણ બિંદુ આવેલું છે? તો સાથળ અને પેડુના સંગમ સ્થાને. આંતરિક રક્તસ્રાવ થતો હોય તો તેવી વ્યક્તિની ચામડી અને ચહેરો કેવો થઈ જાય છે? ઠંડો, ભીનો અને ફીકો થઈ જાય છે, જે આંતરિક રક્તસ્રાવ એટલે કે ઇન્ટરનલ બ્લીડિંગની સાઇન ગણવામાં આવે છે. આંતરિક રક્તસ્રાવના દર્દીના નાડીના ધબકારા કેવા હોય છે? શરૂઆતમાં ઉતાવળા અને પછીથી મંદ એટલે કે નબળા હોય છે. હોજરીના એટલે કે જઠરના આંતરિક રક્તસ્રાવમાં દર્દીને કેવી ઉલટી થાય છે? તો કોફી કલરની ઉલટી છે થતી જોવા મળે છે, જે હોજરીનો આંતરિક રક્તસ્રાવ છે એ દર્શાવે છે. ફેફસામાં રક્તસ્રાવ થાય ત્યારે ઉધરસ વાટે કેવું લોહી પડે છે? લાલ, ચટાક અને ફીણવાળું લોહી પડે છે. આંતરડાના રક્તસ્રાવમાં દર્દીને ઝાડા વાટે કેવું લોહી પડે છે? તો ડામર જેવું કાળું કે કાળાશ પડતું લોહી છે એ પડે છે. છાતીના પોલાણમાં હવા સીધી પ્રવેશે તેવા ઘાને કેવો ગણવામાં આવે છે? તો અતિ ગંભીર છે ગણવામાં આવે છે. આંતરિક રક્તસ્રાવના દર્દીને ખૂબ જ તરસ લાગે તો શું કરવું જોઈએ? તો માત્ર બરફ ચૂસવા માટે છે આપવો જોઈએ. નસકોરી ફૂટે ત્યારે પુસ્તક પ્રમાણે દર્દીને કઈ સ્થિતિમાં બેસાડવો જોઈએ? તો માથું પાછળની બાજુ ઢળતું રાખી અને પાછળ ટેકો આપીને બેસાડવો જોઈએ. લાંબો સમય ઊભા રહેવાથી પગની અશુદ્ધ લોહીની નસો ફૂલી જાય તેને શું કહેવાય? તો તેને વેરિકોઝ વેઇન એટલે કે મોગરી જેવી નસ કહેવામાં આવે છે. મૂઢમારમાં લોહી ચામડી નીચે જામી જાય ત્યારે તાત્કાલિક કેવો ઉપાય કરવો? તો ઠંડા પોતા કે બરફનો ઉપયોગ કરવો જોઈએ. CPRનું પૂરું નામ આપણે આગળ જોઈએ. કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન. પુખ્ત વયની વ્યક્તિમાં CPR આપતી વખતે છાતીને કેટલી ઊંડાઈ સુધી દબાવવી જોઈએ? તો આશરે 2 ઇંચ અથવા તો 5 સેમી સુધી છે દબાવવી જોઈએ. હાર્ટ એટેકના મુખ્ય લક્ષણોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો આપેલા તમામ એટલે કે સતત છાતીમાં દુખાવો થાય, ડાબા હાથ અને જડબામાં દુખાવો થાય અને પરસેવો વળી જાય. આ હાર્ટ એટેકના લક્ષણો છે. સાપ કરડ્યો હોય ત્યારે તાત્કાલિક કઈ ક્રિયા ટાળવી જોઈએ? ઝેર ચૂસવાનો પ્રયત્ન કરવો કે ઘા પર કાપો મૂકવો જોઈએ? હડકવા એટલે કે રેબિસ વાયરસ મુખ્યત્વે કોના દ્વારા ફેલાય છે? તો ચેપગ્રસ્ત કૂતરા, બિલાડા કે વાંદરાના કરડવાથી. લૂ લાગવી એ કેવી પરિસ્થિતિ છે? શરીરનું તાપમાન ખૂબ વધી જવું અને પરસેવો બંધ થવો, આને કહેવાય છે લૂ લાગવી. દાઝેલા દર્દી માટે તાત્કાલિક પ્રાથમિક સારવાર કઈ છે?
દાઝેલા ભાગને 10-15 મિનિટ સામાન્ય ઠંડા પાણી નીચે રાખવો જોઈએ. ફ્રેક્ચર એટલે કે અસ્થિભંગના દર્દીને ખસેડતા પહેલાં શું કરવું તે જરૂરી છે? તો ભાંગેલા ભાગને સ્પ્લિન્ટ એટલે કે પાટિયા વડે સ્થિર કરવો જોઈએ. હંમેશા સ્પ્લિન્ટ શબ્દ આવે એટલે તમારે એવું જ યાદ રાખવાનું કે શરીરનો કોઈ ભાગ છે તેને સ્થિર કરી દેવો, હલનચલન ન થવા દેવી. જે રીતે ફ્રેક્ચરમાં પ્લાસ્ટર કાસ્ટ બાંધવામાં આવે છે, સ્પ્લિન્ટ જો કે આનાથી અલગ હોય છે, પણ પ્લાસ્ટર કાસ્ટની જેમ હાથ કે પગ હલતો નથી, એ રીતે હલનચલન અટકાવવા માટે સ્પ્લિન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. શ્વાસનળીમાં ખોરાક ફસાઈ જવાથી ગુંગળામણ થાય ત્યારે કઈ પદ્ધતિ વપરાય છે? તો હેમ્બલિચ મેન્યુઅર પદ્ધતિ વપરાય છે. 108 એમ્બ્યુલન્સ સેવા કયા હેતુ માટે કાર્યરત છે? મેડિકલ, પોલીસ અને ફાયર ઇમરજન્સી માટે છે. અત્યારે કોમન સેવા છે એ ઉપલબ્ધ થઈ ગઈ છે. ટોર્નિકેટનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? જ્યારે અન્ય કોઈ રીતે ભયંકર રક્તસ્રાવ અટકતા ન હોય ત્યારે. આ પ્રશ્ન આપણે જોઈ લીધો છે. બેભાન દર્દીને કઈ પરિસ્થિતિમાં રાખવો? તો રિકવરી પોઝિશન જોઈ લીધી છે. કયા પ્રકારના રક્તસ્રાવમાં લોહી હૃદયના ધબકારા સાથે તાલ મિલાવીને બહાર છે ફેંકાય છે? તો ધમનીના રક્તસ્રાવમાં. માનવ શરીરના કયા ભાગમાં સૌથી જાડી ચામડી આવેલી હોય છે? તો હથેળી અને પગના તળિયામાં. સામાન્ય પુખ્ત મનુષ્યના શરીરમાં આશરે કેટલા લીટર લોહી હોય છે? તો 5 થી 6 લીટર લોહી હોય છે. અહીંયા તમને જો પૂછે પુખ્ત પુરુષમાં તો તમે 5 થી 6 લીટર લખી શકો છો, અને સ્ત્રીમાં સ્પેસિફિક પૂછે અને ઓપ્શન તમને 4 થી 5 લીટર જોવા મળે તો તમે ઓપ્શન છે એ લખી શકો છો. લોહીમાં રહેલા કયા કણો રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે? તો વ્હાઇટ બ્લડ સેલ એટલે કે શ્વેત કણો. સફેદ કણ છે ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ છે પૂરી પાડે છે. વિટામિન કેની ઉણપથી શરીરમાં કઈ સમસ્યા સર્જાઈ શકે છે? તો રુધિર જામી જવા માટે છે વિટામિન કે જરૂરી છે. હવે વિટામિન કે તમને નથી મળતું તો લોહી જામવાની પ્રક્રિયા છે ધીમી પડી જશે. પ્રાથમિક સારવાર પેટી એટલે કે ફર્સ્ટ એડ બોક્સમાં તાવ અને પીડા શામક તરીકે કઈ દવા સામાન્ય રીતે રખાય છે? તો પેરાસિટામોલ છે એ રાખવામાં આવે છે. પેરાસિટામોલ તમને ખબર હોય તો પેરાસિટામોલ 500, પેરાસિટામોલ 750 આ રીતે આવતી હોય છે. કોઈ વ્યક્તિ એસિડ કે ફિનાઇલ જેવું ઝેર પી લે ત્યારે સૌથી પહેલાં શું ન કરવું જોઈએ? ખાસ કરીને શું ન કરવું જોઈએ? તો દર્દીને બળજબરીથી ઉલટી કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, આ વસ્તુ છે એકદમ કરવી જોઈએ નહીં. ઇલેક્ટ્રિક શોક લાગેલ વ્યક્તિને બચાવવા પહેલું પગલું કયું હોવું જોઈએ? તો મુખ્ય પાવર સપ્લાય બંધ કરવી જોઈએ. રક્તદાન એટલે બ્લડ ડોનેશન કરતી વખતે એક સામાન્ય વ્યક્તિ એક સમયે કેટલું લોહી આપી શકે છે? તો 350 થી 450 ml છે લોહી આપી શકે છે. સામાન્ય આરામની સ્થિતિમાં પુખ્ત વ્યક્તિના નાડીના ધબકારા પલ્સ રેટ પ્રતિ મિનિટ આશરે કેટલા હોય છે? તો 72 થી 78 હોય છે. હિમડંકની પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ? એટલે કે ફ્રોસ્ટ બાઇટ થાય ત્યારે અસરગ્રસ્ત ભાગને હુંફાળા એટલે કે નવશેકા પાણીમાં ડુબાડવો જોઈએ. ફ્રોસ્ટ બાઇટ બીજું કાંઈ નથી. હિમખંડ એટલે કે ફ્રોસ્ટ બાઇટ કોને કહેવાય? તો તમારું કોઈ શરીરનો ભાગ છે ત્યાં એકદમ ઠંડી વસ્તુ છે એ લાંબા સમય સુધી રહે તો આ વસ્તુ છે એને કહેવાય છે ફ્રોસ્ટ બાઇટ. માથાની ગંભીર ઈજા એટલે કે હેડ ઇન્જરીમાં કયું લક્ષણ સામાન્ય રીતે જોવા મળે છે? તો કાન કે નાકમાંથી લોહી કે પ્રવાહી નીકળવાનું છે જોવા મળે છે. આંખમાંથી કોઈ કેમિકલ કે એસિડ પડે ત્યારે તરત શું કરવું જોઈએ? તો આંખને 15 થી 20 મિનિટ સુધી સ્વચ્છ વહેતા પાણી નીચે ધોવી જોઈએ. નાના બાળકોમાં સામાન્ય રીતે ખેંચ એટલે કે જેને કહેવાય છે સીઝર આવવાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? તો અતિશય તાવ છે એ હોઈ શકે છે. ખેંચ એટલે આંચકી આવતી હોય તેવા દર્દી માટે પ્રાથમિક સારવાર શું છે? તો તેની આસપાસની વસ્તુઓથી ઈજા ન થાય તો તે સુરક્ષિત રાખો. એટલે તમને જો લાંબુ કોઈ પૂછે તો ખેંચ એટલે આંચકી આવતી હોય ત્યારે વ્યક્તિ છે એને તમે સીધો રાખેલો છે તો આની આજુબાજુમાં કોઈ ચાકુ છે, કોઈ ધારવાળી વસ્તુ છે કે નુકસાનકારક વસ્તુ કોઈ પડેલી છે તો એને ખાસ દૂર કરવી જોઈએ. જેમ કે ખેંચ આવતી હોય છે ત્યારે હાથ એનો આજુબાજુ પછાડતો હોય છે, માથું ને પગ એકદમ નીચે પછાડતો હોય છે જેના લીધે છે ઈજા થવાના ચાન્સ એટલે કે ભય વધે છે. તો તમારે આજુબાજુમાંથી વસ્તુઓ છે એને દૂર કરી દેવી જોઈએ. પછી કયા વિટામિનની ઉણપથી રતાંધણા પડવું એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસ થાય છે? તો એકદમ સહેલો ક્વેશ્ચન છે વિટામિન એ. માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ તો લીવર એટલે કે યકૃત છે. ડેન્ગ્યુ તાવ મુખ્યત્વે કયા મચ્છરના કરડવાથી ફેલાય છે? તો એડિસ ઇજિપ્ટી છે એ મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ તાવ છે એ ફેલાય છે.
બીજા પ્રાથમિક સારવાર માટે અગત્યના આપણે પ્રશ્નો છે જોઈએ. હવે મિત્રો, જેણે વિડીયો લાઇક નથી કરેલો ખાસ કરી લાઇક કરી દો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો ખાસ સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા વિડીયો છે તમને મળતા રહે છે. તો બેલ આઇકન પણ ખાસ પ્રેસ કરી દેજો, જેથી તમને નોટિફિકેશનના માધ્યમથી આપણા વિડીયોની માહિતી મળતી રહે. પછી છે મૂર્છા અવસ્થા. આવવાના કારણોમાં નીચેનામાંથી શું હોઈ શકે છે? તો ભય કે ખરાબ સમાચાર હોઈ શકે છે, અશક્તિ લાવે તેવી માંદગી કે થાક હોઈ શકે છે, અને આ સિવાય ખૂબ ગરદી કે અસહ્ય ગરમી પણ હોઈ શકે છે. તો આ બધા કારણો છે જે હોઈ શકે છે. રક્તમાં શર્કરા એટલે કે શુગરનું પ્રમાણ વધી જવાથી બીમારી કયા નામે ઓળખાય છે? તો એને ડાયાબિટીસ એટલે કે ગુજરાતીમાં મધુપ્રમેહ કહેવામાં આવે છે. CPR આપતી વખતે છાતી દબાવવા એટલે કે કમ્પ્રેશન અને કૃત્રિમ શ્વાસ બ્રેથ આપવાનો ગુણોત્તર રેશિયો સામાન્ય રીતે કેટલો હોય છે? ખાસ યાદ રાખો, 30:2 રેશિયો હોય છે. શરીરની જીવનાવશ્યક ક્રિયાઓમાં ઘણી મંદ સ્થિતિને પ્રાથમિક સારવારની ભાષામાં શું કહેવાય? અને આઘાત અથવા તો શોક કહેવાય છે. કલાઈ કે કાંડાના અસ્થિભંગમાં હાથને કાટખૂણે રાખી કઈ જોડીમાં મૂકવામાં આવે છે? તો મોટી જોડીની અંદર મૂકવામાં આવશે. પછી નીચેનામાંથી કયું વિટામિન છે એ પાણીમાં દ્રાવ્ય છે? એટલે કે વિટામિન C છે એ પાણીમાં દ્રાવ્ય છે. ખાસ યાદ રાખો, વિટામિન B અને C છે એ વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે K, E, D અને A આ વિટામિન જે છે, વિટામિન K, વિટામિન D, વિટામિન E અને વિટામિન A આ છે એ ચરબી દ્રાવ્ય વિટામિન છે. ખાસ આ વિટામિન છે એના નામ ખાસ યાદ રાખો, વોટર સોલ્યુબલ છે અને આ ચરબી દ્રાવ્ય એટલે કે ફેટ સોલ્યુબલ વિટામિન છે. આ તમારે સામાન્ય જ્ઞાનમાં પણ કામ આવશે. આંખનું દાન કરતી વખતે એટલે કે આઈ ડોનેશનમાં આંખનો કયો ભાગ દાન કરવામાં આવે છે? તો ખૂણાનો ભાગ, એવું તમે યાદ રાખી શકો, કોર્નિયા છે દાન કરવામાં આવે છે. માનવ શરીરનું સૌથી મોટું અને મજબૂત હાડકું કયું છે? તો ફીમર અથવા તો સાથળનું હાડકું છે. જે ગોઠણ છે તમારું એની ઉપર આવેલું હાડકું છે એને કહેવાય ફીમર, સૌથી મજબૂત હાડકું છે. કયા રોગને સાયલેન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે? તો હાઈ બ્લડ પ્રેશર, ખાસ યાદ રાખજો, હાઈ BP છે એને સાયલેન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. માનવ શરીરના કરોડરજ્જુના મણકાની કુલ સંખ્યા કેટલી હોય છે? મણકાની કુલ સંખ્યા છે 33 હોય છે. નીચલા જડબાનો અસ્થિભંગ થાય ત્યારે દર્દીને કઈ મુશ્કેલી પડે છે? એટલે બોલવામાં અને ગળવામાં મુશ્કેલી પડે છે જ્યારે નીચલા જડબાનો અસ્થિભંગ થાય ત્યારે. સામાન્ય તંદુરસ્ત મનુષ્યનું બ્લડ પ્રેશર એટલે કે રક્તચાપ કેટલું હોવું જોઈએ? 120/80 એટલે કે 120/80 mmHg હોવું જોઈએ. કોઈ કારણસર મગજને પહોંચતા લોહી અને ઓક્સિજનમાં ઘટાડો થાય ત્યારે વ્યક્તિ થોડા સમય પૂરતી ભાન ગુમાવે તેને શું કહેવાય છે? એને મૂર્છા કહેવામાં આવે છે. માનવ રક્તમાં સર્વગ્રાહી એટલે કે યુનિવર્સલ રક્ત જૂથ કયું છે? સર્વગ્રાહીની વાત કરી છે. યુનિવર્સલ રિસિપિયન્ટ એ છે AB ગ્રુપ, અને સર્વદાતા તમને પૂછવામાં આવે તો એ છે O ગ્રુપ. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં કયા અંગની તપાસ છે કરવામાં આવે છે? એકદમ સહેલો પ્રશ્ન છે, હૃદય. ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહના દર્દીઓમાં કયા હોર્મોનની ખામી જોવા મળે છે? ઇન્સ્યુલિનની ખામી જોવા મળે છે. હવે તમારું શરીર છે એની અંદર ઇન્સ્યુલિન હોય છે, ઇન્સ્યુલિન બનતું હોય છે. યકૃત છે બીટા સેલ હોય એમાંથી ઇન્સ્યુલિન બનતું હોય છે. હવે ઇન્સ્યુલિન છે એની ખામી થઈ જાય, ઓછું ઇન્સ્યુલિન હોય તો તમારું ઇન્સ્યુલિનનું મુખ્ય કાર્ય શું છે? તો તમારા શરીરમાં જે શુગર રહેલી છે એને રેગ્યુલેટ કરવાનું એટલે કે નિયંત્રિત કરવાનું કામ ઇન્સ્યુલિનનું હોય છે. જ્યારે ઇન્સ્યુલિન હોર્મોન છે એની ખામી જણાય એટલે તમારા શરીરમાં શુગરનું પ્રમાણ છે એ વધવામાં માંડે છે. માનવ હૃદય એટલે કે હ્યુમન હાર્ટ મુખ્ય કેટલા ખંડોમાં વહેંચાયેલું છે? એકદમ બેઝિક પ્રશ્ન છે. 4 ખંડમાં વહેંચાયેલું છે, જેમાં 2 કર્ણક હોય અને 2 ક્ષેપક હોય. બીજી વસ્તુ, બેરી રોગ કયા વિટામિનના કારણે થાય છે? તો વિટામિન B1 એટલે કે થાઇમિનની ઉણપથી થાય છે. રક્ત ગંઠાઈ જવા માટે વિટામિન K આગળ જોઈ લીધું છે. મગજ પરની ઈજા કે રોગોથી દર્દી શુદ્ધ બુદ્ધ ગુમાવી દે તેવી સ્થિતિને શું કહેવામાં આવે છે? તો આવી સ્થિતિને બેશુદ્ધિ કે અનકોન્શિયસનેસ કહેવામાં આવે છે. બાળકોમાં સામાન્ય રીતે જોવા મળતા અસ્થિભંગમાં હાડકું પૂરેપૂરું ભંગાતું નથી પણ વળી જાય છે તેને શું કહેવાય છે? તો લીલા દાંતણની સીટી જેવો અસ્થિભંગ એટલે કે ગ્રીન સ્ટિક ફ્રેક્ચર છે એ કહેવામાં આવે છે. આ મેડિકલ ટર્મિનોલોજીમાં જે બાળકમાં ફ્રેક્ચર થતું હોય છે
એમાં હાડકું છે, આ જેમ કે તમારું બોન છે, હાડકું છે, આ રીતનું, જેમ કે આ તમારું શરીરમાં એક ક્લેવિકલ નામનું હાડકું હોય છે, ગળાના નીચેના ભાગે 2 ક્લેવિકલ હોય છે. તો હાડકું છે ભાંગતું નથી, પણ આ રીતે બેન્ડ થઈ જાય છે, ભાંગવા જેવી પરિસ્થિતિમાં આવી જાય છે. આ રીતે બેન્ડ થઈ જાય છે તો આ વસ્તુને છે એને એક ફ્રેક્ચર કે આને એક રીતે ફ્રેક્ચર જ કહેવામાં આવે છે. એનું નામ છે ગ્રીન સ્ટિક ફ્રેક્ચર, એટલે કે લીલા દાંતણની સોટી જેવો અસ્થિભંગ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન, વિટામિન ડીની ઉણપથી બાળકોમાં હાડકાનો કયો રોગ થાય છે? એનું સુક્તાન એટલે કે રિકેટ્સ થાય છે. પાછળી તૂટીને ફેફસામાં ઘૂસી જાય ત્યારે દર્દીને ઉધરસ વાટે શું બહાર આવે છે? તો ફીણવાળું લાલ લોહી બહાર આવે છે. સામાન્ય પુખ્ત મનુષ્યમાં હાર્ટ એટલે કે હૃદયનું વજન કેટલું હોય છે? તો આશરે 300 ગ્રામ જેટલું હોય છે. કયા રોગમાં દર્દીને પાણીનો ડર એટલે કે હાઇડ્રોફોબિયા થાય છે? તો અડકવા એટલે કે રેબિસના દર્દીમાં. શરીરના જે ભાગ પર જોર લાગ્યું હોય તેનાથી થોડા અંતરે હાડકું ભાંગે તેને શું કહેવાય? આડકતરો અસ્થિભંગ કે ઇનડાયરેક્ટ ફ્રેક્ચર કહેવામાં આવે છે. કોઈપણ જાતની ઈજાથી સાંધાનું હાડકું ખસી જાય અથવા તો ખડી જાય તેને પ્રાથમિક સારવારની ભાષામાં શું કહેવાય છે? તો સાંધાનું ઉતરી જવું એટલે કે ડિસ્લોકેશન કહેવામાં આવે છે. એલિઝા ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? તો એડ્સ માટે એલિઝા ટેસ્ટ કરવામાં આવે છે. હવે એડ્સનું પૂરું નામ તમને ખબર હોય, ચાલો હું કહી દઉં છું. એનું પૂરું નામ થાય છે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, આવું એનું એડ્સનું પૂરું નામ થાય છે. પછીનો પ્રશ્ન, માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ એટલે કે પ્યોરિફિકેશન ઓફ બ્લડની પ્રક્રિયા ક્યાં થાય છે? તો ખાસ યાદ રાખો, મૂત્રપિંડ એટલે કે કિડનીની અંદર થાય છે. ડાયાલિસિસની પ્રક્રિયા કયા અંગની નિષ્ફળતા વખતે કરવામાં આવે છે? તો જ્યારે કિડની ફેલ થાય છે ત્યારે ડાયાલિસિસ કરવામાં આવે છે. કરોડનું નાનું હાડકું ભાંગે ત્યારે દર્દીને દવાખાને લઈ જતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ? તો ધીમેથી કઠણ પાટિયા કે પાટ પર ચત્તો છે સુડાવવો જોઈએ. માનવ શરીરમાં સૌથી મોટી શિરા કઈ છે? મહાશિરા છે, એને વેના કહેવામાં આવે છે. કરોડના અસ્થિભંગમાં જ્ઞાનતંતુઓને ઈજા થાય તો દર્દીને શું અસર પહોંચે છે? તો હાથ પગ અને ધડના હલનચલન પર અસર અને લકવો થતો જોવા મળે છે. સામાન્ય માનવ કોષમાં રંગસૂત્રોની જોડ કેટલી હોય છે? તો 24 જોડ હોય છે, અને ટોટલ પૂછે તો 46 છે ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્રો હોય છે, પણ જોડી પૂછે તો 23. મૂર્છિત વ્યક્તિને તાત્કાલિક રાહત આપવા માટે કઈ પોઝિશનમાં સુવડાવવી જોઈએ? ચતી સુવડાવી, માથું નીચું અને પગ જરા ઊંચા રાખવા જોઈએ, જે આપણે રાઇસ પ્રિન્સિપલમાં જોયું, છેલ્લે એલિવેશન જોયું. એલિવેશન એટલે પગને જરા ઊંચા રાખવાની પોઝિશન. ખોપરીના અસ્થિભંગમાં ખોપરીનો ટુકડો અંદર ખૂપી જાય તેને કયો અસ્થિભંગ કહેવામાં આવે છે? તો આને છે ડિપ્રેસ્ડ ફ્રેક્ચર એટલે કે ખાડાવાળો અસ્થિભંગ કહેવામાં આવે છે. હાડકાં ભાંગીને ટુકડા ટુકડા થઈ જાય ત્યારે કયા પ્રકારનું ફ્રેક્ચર કહેવાય? એને કમ્યુનેટેડ ફ્રેક્ચર કહેવામાં આવે છે. જેમ કે તમારું હાડકું છે, અહીંયા કોઈ ઈજા થાય તો આ રીતે હાડકું છે કટકામાં વેચાઈ જાય તો એને કમ્યુનેટેડ ફ્રેક્ચર કહેવામાં આવે છે. મલેરિયા રોગ કયા પરોપજીવી પેરાસાઇટના લીધે છે થાય છે? તો પ્લાઝ્મોડિયમના લીધે થાય છે. 2 હાડકાને એકબીજા સાથે જોડતી પેશીને શું કહેવાય? તો એને લિગામેન્ટ છે એ કહેવામાં આવે છે. સાંધાના સ્નાયુબંધ એટલે કે લિગામેન્ટ પર અતિશય ખેંચાવ આવવાથી કે ફાટી જવાથી થતી ઈજા છે એને શું કહેવાય? એને મચકોડ અથવા તો સ્પ્રેઇન કહેવાય, જેની આગળ આપણે ડિટેલમાં વાત કરી લીધી છે. વિટામિન ઈનું રાસાયણિક નામ શું છે? તો ટેકોફેરોલ એનું રાસાયણિક નામ છે. શરીરમાં કયા આયનની ઉણપથી ગોઈટર થાય છે? આયોડિનની ઉણપ છે એનાથી ગોઈટર થાય છે. કયા બ્લડ ગ્રુપમાં એન્ટીબોડી હોતા નથી? AB ગ્રુપમાં એન્ટીબોડી હોતા નથી. લાલ રક્તકણો એટલે કે RBCનું આયુષ્ય સામાન્ય રીતે કેટલા દિવસનું હોય છે? સામાન્ય રીતે 120 દિવસનું આયુષ્ય રહેલું છે. હિસ્ટેરિયાના દર્દીને સારવાર આપતી વખતે શું ન કરવું જોઈએ? તો તેને ધમકી આપવી નહીં કે સહાનુભૂતિ બતાવવી જોઈએ નહીં. ડિપ્થેરિયા રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? તો ગળા અને શ્વસન તંત્રને પ્રભાવિત કરે છે. એક સામાન્ય પુખ્ત મનુષ્યના શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? 206 હાડકાં રહેલા હોય છે. જ્યારે જન્મ થાય ત્યારે 206થી વધારે હાડકાં હોય છે, પણ જ્યારે પુખ્ત મનુષ્ય થાય ત્યારે કેટલાક હાડકાઓ જોડાઈ જાય અને 206 હાડકાં થઈ જતા હોય છે. હડકવા એટલે કે રેબિસનો રોગ સામાન્ય રીતે કોના કરડવાથી ફેલાય છે?
તો કૂતરા કે ચેપગ્રસ્ત પ્રાણીના કરડવાથી જે ફેલાય છે. સાથળના અસ્થિભંગમાં સાજા પગને ઈજાગ્રસ્ત પગ સાથે બાંધી દેતા પહેલાં 2 પગ વચ્ચે શું મૂકવું જરૂરી છે? તો ગાદી મૂકવી જરૂરી છે. કયા બ્લડ ગ્રુપમાં એન્ટીજન હોતા નથી? તો ઓ બ્લડ ગ્રુપ છે એમાં એન્ટીજન હોતા નથી અને AB ગ્રુપ છે એમાં એન્ટીબોડી હોતા નથી. માનવ રક્તમાં સર્વદાતા એટલે કે યુનિવર્સલ ડોનર જૂથ કયું છે? ઓ છે સર્વદાતા કહેવાય છે. આગળ આપણે વાત કરી. કયા અસ્થિભંગમાં હાડકાના ટુકડા સાથે જ્ઞાનતંતુઓ, મગજ, ફેફસા કે હૃદય જેવા નાજુક અવયવોને ઈજા થાય છે? તો ગૂંચવણ ભરેલા અસ્થિભંગ એટલે કોમ્પ્લિકેટેડ ફ્રેક્ચરમાં. પાછળીના અસ્થિભંગમાં દર્દીને કેવા શ્વાસ લેતા વધારે વેદના થાય છે? ઊંડો શ્વાસ લેવાના લીધે વધારે વેદના થાય છે. બાળકોને અપાતી DPTની રસી કયા 3 રોગો સામે રક્ષણ આપે છે? ડિપ્થેરિયા, પછી છે પરચ્યુસિસ એટલે કે કુરખાસી અને ટીટેનસ. આ 3 માટે છે DPTની લેવામાં આવે છે. હાંસડીનું હાડકું ભાંગે ત્યારે દર્દીના હાથને ટેકો આપવા બગલમાં શું મૂકવામાં આવે છે? તો 3 આગળ જાડી પેડ છે મૂકવામાં આવે છે. પેનિસિલિનની શોધ કોને કરી હતી? ખૂબ અગત્યની શોધ હતી, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા કરવામાં આવી હતી. ખોપરીના અસ્થિભંગમાં ગંભીર ઈજા વખતે કયા અંગમાંથી લોહી કે પ્રવાહી નીકળી શકે છે? કાન કે નાકમાંથી નીકળી શકે છે. આગ લાગેલ દર્દીને શ્વાસ લેવામાં કેવી તકલીફ જોવા મળે છે? શ્વાસ ઉતાવળો અને ઉપર છલ્લો ચાલતો હોય છે. સામાન્ય માનવ કોષમાં કેટલા રંગસૂત્રો આવેલા છે? 46 અથવા તો 23 જોડ. કુલ પૂછે તો 46 અને જોડ પૂછે તો 23. ગોઈટર તો આપણે જોઈ લીધું. ગોઈટર છે કઈ ગ્રંથિની ખામીના લીધે થાય? કઈ ગ્રંથિની ખામીથી થાય? તો થાઇરોઇડ. આઘાતથી દર્દીની સારવારમાં શરીરનું તાપમાન જાળવવા માટે શું ઓઢાડવામાં આવે છે? ધાબળો કે ગોદડી છે એ ગરમાવો આપવા માટે ઓઢાડવામાં આવે છે. સામાન્ય મનુષ્યના શ્વસન દર એટલે કે રેસ્પિરેટરી રેટ કેટલો હોય છે? તો 12 થી 20 જેટલો હોય છે. સામાન્ય શ્વાસોશ્વાસનો દર 12 થી 20. કોલેરા મુખ્યત્વે શેનાથી ફેલાતો રોગ છે? દૂષિત પાણી અને ખોરાકથી ફેલાતો રોગ છે. કટોકટી કે ડરના સમયે હૃદયના ધબકારા વધારતું હોર્મોન કયું છે? તો એડ્રીનાલિન છે. કોષનું ઉર્જાઘર એટલે કે પાવર હાઉસ ઓફ સેલ કોને કહેવાય છે? તો કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયાને કહેવાય છે. લાળ રસમાં રહેલો કયો ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ સ્ટાર્ચના પાચનમાં મદદ કરે છે? સ્ટાર્ચનું પાચન કરે છે એમાઇલેઝ. હાડકાના અને દાંતના નિર્માણ માટે કયું ખનિજ તત્વ અત્યંત જરૂરી છે? તો કેલ્શિયમ જરૂરી છે. શરીરનો સૌથી મોટો આંતરિક અવયવ એટલે કે ઓર્ગન કયો છે? યકૃત છે સૌથી મોટો આંતરિક ઓર્ગન છે. પેસમેકર કયા અંગની કામગીરી સાથે સંબંધિત સાધન છે? તો હૃદયની કામગીરી સાથે. પેસમેકર હાર્ટના ધબકારા જોવા માટે મૂકવામાં આવતું હોય છે. ડેન્ગ્યુ તાવ ફેલાવવા માટે કેવા મચ્છર જવાબદાર છે? તો એડિસી ચીપટી મચ્છર છે એ ડેન્ગ્યુ તાવ માટે જવાબદાર છે. આગળ જોઈ લીધું. પછી કયા રક્તકણો એટલે કે બ્લડ સેલ લોહી ગંઠાવવામાં મદદ કરે છે? તો ત્રાકકણો એટલે કે પ્લેટલેટ. સ્નાયુઓ પર અયોગ્ય દબાણ કે ભાર પડવાથી થતી પીડાદાયક સ્થિતિને શું કહેવાય? સ્નાયુના ગોટલા વળી જવા કે જલાઈ જવું સ્ટ્રેઇન એટલે કે સ્ટ્રેઇન કહેવાય. પિત્ત એટલે કે બાઇલ ક્યાં ઉત્પન્ન થાય છે? પિત્ત છે યકૃતમાં ઉત્પન્ન થાય છે. રક્તચાપ એટલે કે બ્લડ પ્રેશર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્ફિગ્મોમેનોમીટરનો ઉપયોગ છે થાય છે. હાડકું ચામડી ચીરીને બહાર નીકળતું ન હોય અને નજીકના સ્નાયુઓ નહીવત ઈજા થઈ હોય તો કયો અસ્થિભંગ કહેવાય છે? સાદો અસ્થિભંગ એટલે કે સિમ્પલ ફ્રેક્ચર છે કહેવામાં આવે છે. નવજાત શિશુમાં જન્મ સમયે આશરે કેટલા હાડકાં હોય છે? 300થી વધુ હાડકાં હોય છે જે પાછળથી 206 થઈ જાય છે. માનવ આંખમાં વસ્તુનો પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો રેટિના પર રચાતું હોય છે. રસીકરણ એટલે કે વેક્સિનેશનના પિતા છે એડવર્ડ જેનરને કહેવામાં આવે છે. કમળો કયા અંગની ખામી કે રોગ દર્શાવે છે? તો યકૃત. માનવ પાચન તંત્રમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખ અથવા તો મુખ ગુહાથી થાય છે. વધારે પડતો રક્તસ્રાવ, અતિશય વેદના કે ગંભીર દાઝવાને કારણે દર્દી સામાન્ય રીતે કઈ સ્થિતિમાં સરી પડે છે? તો આઘાત અવસ્થા એટલે કે શોકમાં જાય છે. નીચેનામાંથી કયું વિટામિન ચરબી દ્રાવ્ય છે? તો વિટામિન કે છે ચરબી દ્રાવ્ય છે. ચરબી દ્રાવ્ય વિટામિન કે, વિટામિન ઈ, વિટામિન ડી અને વિટામિન એ એટલા ચરબી દ્રવ્ય એટલે ફેટ સોલ્યુબલ વિટામિન છે, ખાસ યાદ રાખજો. બી અને સી છે એ પાણીમાં દ્રાવ્ય છે, વોટર સોલ્યુબલ. પુખ્ત મનુષ્યના મગજનું વજન આશરે કેટલું હોય છે? તો 1350થી લઈને
1400 ગ્રામ એટલે કે 1.5 કિલોની આજુબાજુ સુધી હોઈ શકે છે. માનવ આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણને નિયંત્રિત કરે છે? તો આઈરિશ. પછી બેશુદ્ધ દર્દીના શ્વાસોશ્વાસ બરાબર ચાલતા ન હોય તો તાત્કાલિક શું કરવું જોઈએ? તો CPR આપવું જોઈએ, એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવું જોઈએ. કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ. અને હૃદય રોગને કંઈ લગતું હોય, હૃદય બંધ પડેલું હોય તો CPR આપવું જોઈએ. સાંધાના ઉતરી જવાના કિસ્સામાં પ્રાથમિક સારવાર આપનારે કયું કામ કદી ન કરવું જોઈએ? તો ઉતારેલા સાંધાને છે જાતે બેસાડવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. ત્યારે ડિસલોકેશન થયું હોય બોનનું, ત્યારે તેને ચડાવવાનો પ્રયત્ન બિલકુલ ન કરવો. માનવ શરીરમાં રક્તમાંથી નાઇટ્રોજનયુક્ત કચરો કોણ અલગ કરે છે? તો મૂત્રપિંડ અથવા તો કિડની છે અલગ કરે છે. પછી હિસ્ટેરિયાના દર્દીમાં સામાન્ય રીતે કેવા લક્ષણો જોવા મળે છે? તો આ દર્દીમાં હેતુવિહીન રડવું, હસવું, બૂમો પાડવી કે તાણ આવવી જેવા લક્ષણો જોવા મળે છે. માનવ શરીરમાં સૌથી મોટી ધમની લાટરી કઈ છે? તો મહાધમની એટલે કે એઓર્ટા. બેશુદ્ધ દર્દીની જીભ ગળામાં પાછળ પડી જઈ શ્વાસ ન રૂંધ થાય તે માટે કયો ઉપાય દર્શાવેલ છે? તો દાંત વચ્ચે કપડામાં લપેટેલો લાકડીનો કટકો કે કઠણ પદાર્થ મૂકી રાખવો જોઈએ. DNAનું પૂરું નામ ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ છે. માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો યકૃત છે સૌથી મોટી ગ્રંથિ છે. હાડકામાં અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય? તો એને ઓસ્ટિયોલોજી કહેવાય. ટાઇફોઇડનો રોગ માનવ શરીરના કયા અંગને સૌથી વધુ પ્રભાવિત કરે છે? તો આંતરડાને. ભુજા એટલે કે બાવડાના અસ્થિભંગમાં હાથને આધાર આપવા માટે કઈ જોડીનો ઉપયોગ થાય? તો નાની જોડીનો ઉપયોગ કરવામાં આવે છે. લોહીમાં ઓક્સિજનનું વહન કોના દ્વારા થાય? હિમોગ્લોબિન દ્વારા. ભાંગેલા હાડકાના છેડાને એકબીજામાં ખૂંપી જાય એટલે કે દોઢે ચડી જાય તેવા અસ્થિભંગને શું કહેવાય? તો એને ઇમ્પેક્ટેડ ફ્રેક્ચર એટલે કે સજ્જડ પ્રકારનો અસ્થિભંગ છે કહેવામાં આવે છે. માનવપેશીઓ એટલે કે મસલના હાડકાને જોડતી રચનાને ટેન્ડન એટલે કે સ્નાયુબંધ કહેવાય. એડ્સ કયા વાયરસના લીધે થાય? HIV એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસના લીધે એડ્સ થાય છે. આઘાતની એટલે કે શોકની સ્થિતિમાં દર્દીને નાડી પલ્સ કેવી રીતે જાય છે? તો ઝડપી અને નબળી. અસ્થિભંગની સામાન્ય સારવારના અવયવને હલનચલન કરતો અટકાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો સામાન્ય રીતે ખપાટિયા એટલે કે સ્પ્લિન્ટ કે લાકડી કે છત્રીનો ઉપયોગ થાય છે. આ વસ્તુ મેં તમને આગળ સમજાવી દીધી. માનવ શરીરમાં સૌથી નાનું હાડકું કયું છે? કાનમાં એક સ્ટેપ્સ નામનું હાડકું હોય છે, જેના 3 હાડકાં હોય છે. એમાં એને કહેવાય હથોડી, એરણ અને પેગડું. આ નાના નાના હાડકાં હોય છે, જેમાં સ્ટેપ્સ છે સૌથી નાનું છે. ન્યુમોનિયા રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? તો ફેફસાને પ્રભાવિત કરે છે. EEG એટલે કે ઇલેક્ટ્રોઇન્સેફેલોગ્રાફ કયા અંગના ટેસ્ટ માટે હોય છે? તો મગજ માટે હોય છે. હૃદય માટે હોતો નથી, ખાસ યાદ રાખજો. શર્કરાનું પ્રમાણ ઇન્સ્યુલિન નિયંત્રિત કરે છે. આ વસ્તુ પણ આગળ વ્યવસ્થિત આપણે સમજી લીધી છે. બસ્તી પ્રદેશ એટલે કે કમરપેડુના અસ્થિભંગમાં દર્દીને કયા અવયવમાં ઈજા થવાની સંભાવના રહે છે? તો પેશાબની કોથળી અને નળીઓને. TB એટલે કે ટ્યુબરક્યુલોસિસ કયા જીવાણુથી થાય છે? તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ ત્યાંથી TB થઈ છે. પિત્તનો સંગ્રહ શરીરના કયા અવયવોમાં થાય? તો પિત્તાશયમાં થાય. ખોપરીના ગંભીર અસ્થિભંગમાં આંખની આસપાસ કયું ચિહ્ન દેખાઈ શકે છે? તો આંખ ફરતી લાલાશ દેખાય અને લાલચોળ વર્તાય છે. માનવ શરીરમાં છે એ સામાન્ય રીતે pHનું મૂલ્ય કેટલું હોય છે? તો 7.4 હોય છે. તમને એવું લખેલું જોવા મળે 7.35થી લઈ અને 7.45 લખેલું જોવા મળશે. સ્કર્વી વિટામિન Cની ઉણપથી થાય છે. વાળ અને નખમાં કેવું પ્રોટીન હોય છે? તો કેરાટિન પ્રોટીન છે વાળ અને નખમાં રહેલું જોવા મળે છે. મગજનો કયો ભાગ શરીરનું સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? તો નાનું મગજ છે એ કામ કરે છે. અર્ધબેભાન અવસ્થામાં દર્દીની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ તો કેવો પ્રતિભાવ આપે છે? બહુ ધીમા અવાજે અટકીને પ્રતિભાવ આપે છે. જે અસ્થિભંગમાં તૂટેલું હાડકું ચામડી ચીરીને બહાર આવે તેને શું કહેવાય? અને મિશ્ર અસ્થિભંગ અથવા તો કમ્પાઉન્ડ ફ્રેક્ચર કહેવામાં આવે છે. તો મિત્રો આપણે અહીંયા પ્રાથમિક સારવારના ઘણા બધા અગત્યના પ્રશ્નો છે
એ જોઈ લીધા છે. તો પ્રાથમિક સારવાર તમને ઘણું બધું આવડી ગયેલું છે. હવે તમારો રિસ્પોન્સ સારો રહેશે, તમે વિડીયોને લાઇક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો ચેનલને, તો આપણે આ પ્રાથમિક સારવારના હજી પ્રશ્નો લઈને આવીશું. આ સિવાય મોટર વાહન અધિનિયમના પ્રશ્નો મૂકી દીધેલા છે, તો આ ખાસ તમે જોઈ લીધો. આ સિવાય નિગમને લગતી માહિતી છે એના પ્રશ્નો પણ આવશે. જો તમે વિડીયોને લાઇક કરો છો તો આ પ્રશ્નો પણ આપણે મૂકવાની કોશિશ કરીશું. આ સિવાય રોડ સેફટી છે, આના જ આવા ક્વેશ્ચન છે તમે આપણે મૂકવાની કોશિશ કરીશું. વિડીયોને લાઇક કરવાનું બાકી તો ખાસ લાઇક કરી લેજો. આ સિવાય જે મિત્રો કોર્સમાં જોડાવા માગતા હોય તો ખાસ વહેલા જોડાઈ જજો, જેથી તમને લાભ મળી શકે. વહેલી તૈયારી કરશો તો વધારે ફાયદો થશે. એક્ઝામની ડેટ આવ્યા પછી તો બધા વાંચવા લાગશે, તો ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખજો. અહીંયા મેં તમને વાત આપી દીધી, નિગમને લગતી માહિતીની ઘણી બધી PDF છે અવેલેબલ છે. આ સિવાય પ્રાથમિક સારવાર છે, મોટર વાહન અધિનિયમ છે, રોડ સેફટી છે, કોમ્પ્યુટરની જાણકારી. જો કોમ્પ્યુટરના આપણે 1200થી વધારે ક્વેશ્ચન છે એ મૂકવાના છીએ, 1000થી વધારે ક્વેશ્ચન તો મુકાઈ ગયેલા છે. આ સિવાય ગુજરાતી વ્યાકરણ છે અને અંગ્રેજી વ્યાકરણ છે. તો અંગ્રેજી વ્યાકરણ છે આપણે સમજૂતી સાથે મૂકેલું છે. અને જે લોકોને ડેમો જોવો હોય તો આપણે એમની અંદર કોઈપણ કોર્સ છે એની PDF છે શરૂઆતમાં ફ્રી મૂકેલી હોય છે, તમે ડેમો જોઈ શકો છો. આ સિવાય 3000થી વધારે GSRTCના ક્વેશ્ચન છે પણ કવર કરેલા છે. અને જે લોકો બીજા કોર્સમાં જોડાયેલા હોય તો ફક્ત કોમ્પ્યુટરમાં જોડાવવું હોય, કેમ કે GSRTCમાં 20 માર્કનું કોમ્પ્યુટર છે, તો આ કોમ્પ્યુટર માટે 1000થી વધારે ક્વેશ્ચન પૂછાયેલા આપણે મૂકેલા છે અને બીજા ક્વેશ્ચન છે મૂકવામાં આવશે. તો ખાસ તમે આ કોર્સમાં પણ જોડાઈ શકો છો. ખાસ જે મિત્રો જોડાઈ ન હોય તો જોડાઈ જજો. વિડીયોને લાઇક કરવાનું ખાસ ભૂલતા નહીં. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, તો તમને આવા વિડીયો છે મળતા રહેશે. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.